આપણે આ જવાના છે રિસેપ્શન એરિયામાં. અહીં તમને હું બતાવવા માંગુ છું કે આવી રીતે તમને રિસેપ્શન એરિયા મળવાનું છે. એટલે કે અમારા મેમ અને સર ગાઈડ કરી રહ્યા છે કે તમે કયા રાજ્યથી આવેલા છો, કયા પ્રદેશથી આવેલા છો, કાં તો તમે ગામથી આવેલા છો, ક્યાંથી કયા સિટીથી તમે આવેલા છે. જેના કારણે અહીં તમને સેલ્સ પર્સન આપવામાં આવે છે. તમે મરાઠી આવડે છે, ગુજરાતી, ગુજરાતી આવડે છે, કાં તો તમારી એટલે માતૃભાષા જે છે એ તમને જોઈએ છે, તો એના માટે અહીં સેલ્સ પર્સન આપવામાં આવે છે જે તમારા લેંગ્વેજમાં તમને ગાઈડ કરી આપશે કઈ વેરાયટી તમારે રાખવાની છે, કેટલી માર્જિન લેવાની છે, ઇવન બિઝનેસ આઈડિયા પણ એ તમને સજેસ્ટ કરી આપશે. બધી જાતની ઇન્ફોર્મેશન અહીંથી મળી જાય. તમે અહીં જોઈ રહ્યા છો લાઈવ કસ્ટમર છે, મોર્નિંગનું સમય છે અને સવારના સમયમાં તમે જોઈ રહ્યા છો કસ્ટમર અહીં આવી ગયા છે. દરેક જગ્યાથી અહીં કસ્ટમર આવી જાય છે. જેમ કે ભારતના કસ્ટમર છે તો અત્યારે આપણે આવી ગયા છે રેપિયર સિલ્ક ડિપાર્ટમેન્ટની અંદર. તમે અહીં જોશો તો લાઈવ કસ્ટમર અહીં પણ પરચેસ કરી રહ્યા છે, પોતાના બિઝનેસમાં દરેક વેરાયટી એડ કરી રહ્યા છે. સો આ કાઉન્ટરની અંદર જે તમને વેરાયટી મળવાની છે કોટન અને સિલ્ક સાડીનું જે મિક્સ હોય છે એ વેરાયટી તમને આ ફેબ્રિક મળવાનું છે, જેને કહેવાય છે રેપિયર કોટન ડિપાર્ટમેન્ટ. અહીં અરાઇવલ કરાવેલું છે, જેના કારણે તમને જે જોઈએ છે એ વસ્તુ તમે આરામથી લઈ શકો. સો આવી રીતે પેક હારે જ આવે છે ને. હા, કેટલા કલર હોય? 3 કે 4. તમને દરેક વસ્તુ પેકિંગ વાઇઝ લેવાની છે. સો મિત્રો તમને બતાવવા માંગુ છું, તમે સાડી જુઓ એકવાર. સાડી જો કપડાને ટચ કરશો એટલે ખબર પડશે કે ક્વોલિટી કેવી છે. અને એની સાથે તમને કેટલોગ પણ મળી જવાનું છે. વિથ કેટલોગના થ્રુ તમે પરચેસ કરી શકો છો. સો આવી રીતે મિત્રો મેમ પેકિંગ આવવાની છે અમારી. આવી જેટલી અલગ અલગ કલર હોય અને ક્વોન્ટિટી હોય, કલર અને ડિઝાઇન તમને દરેક વસ્તુની અંદર ડિફરન્ટ મળવાનું છે. તો અત્યારે આપણે જવાના છે સૂતી કોટન ડિપાર્ટમેન્ટની અંદર, એટલે કોટનની સાડીઓ મળી જવાની છે આ બાજુ. તો અહીં તમે જોઈ શકો છો કોટન સાડીઓની કેટલી બધી વેરાયટી અહીં છે. તમે જોઈ રહ્યા છો દરેક વેરાયટી તમને ડિફરન્ટ સ્ટાઇલની અંદર મળવાની છે. વેરાયટીની વાત કરું તો તમને મૂંગા કોટન જોઈએ છે, લીલન કોટન જોઈએ છે, કોટા કોટન જોઈએ છે, મલમલ કોટન જોઈએ છે. કોટન ફેબ્રિકની અંદર દરેક વેરાયટી તમને એક જ જગ્યા પર મળી જવાની છે. બધી જાતના કોટન. હા, આ એક સાડી જે છે એ વર્ક સાડી છે, એટલે વર્ક એમ્બ્રોઇડરીનું વર્ક કરવામાં આવેલું છે એ સાડી છે. વર્કવાળી સાડી તમે જોશો તો એમ્બ્રોઇડરીનું પ્રોપરલી વર્ક કરેલું છે અને તમને કેટલોગના સાથે સમજાશે કે કેવી કેવી વેરાયટી તમને અહીં મળી જવાની છે. સો કલર ઓપ્શન પણ તમે જોશો તો અહીં ડાર્ક કલર છે, અહીં લાઇટ કલર છે અને અહીં પાછી ડાર્ક કલર, એટલે 2 ટોનની અંદર કોટન સાડી તમને મળી જવાની છે. મોસ્ટ ઓફલી કોટન સાડી એકદમ ટ્રેડિશનલ લુક ક્રિએટ કરે છે. તો કોટન સાડી દરેક બહેનોને પસંદ હોય છે. અને આમાં કેટલા કલર આવે છે? હા, આમાં કલર તમે જુઓ. એક મિનિટ. આમાં અલગ અલગ કલર છે. તો આમાં 6 કલર છે. હા, 6 કલર. 6 કલર આવશે. 6 ડિફરન્ટ ડિઝાઇન પણ તમને મળી જવાની છે અને કલર ઓપ્શન પણ બધામાં અલગ અલગ હોય છે. અને આમ તો આખું જો જોવા જાય એક ખોલી તો 5-6 કલાકનો વિડીયો થઈ જાય, એટલે બહુ લાંબુ થઈ જાય. એટલે અમે શોર્ટમાં બતાવી દઈએ. તો અહીં તમને કોટનની દરેક વેરાયટી મળી જવાની છે. તમને જે કોટન ફેબ્રિકની અંદર સાડીઓની વાત કરું છું, પર્ટિક્યુલર આ સાડીઓનું ડિપાર્ટમેન્ટ છે. અહીં દરેક વસ્તુ તમને સાડીઓની અંદર મળી જવાની છે. કોટન સાડી છે, કાં તો તમને લીલન જોઈએ છે, કાં તો તમને ડિજિટલ પ્રિન્ટની અંદર જોઈએ છે, તો એવી ફેન્સી વેરાયટી તમને આ બાજુ જોવા મળી જવાની છે. તો આ રહ્યું કોટન સાડીનું સેક્શન. અત્યારે આપણે જવાના છે રેપિયર જેકાર્ડ ડિપાર્ટમેન્ટ, એટલે અહીં તમને સિલ્ક સાડી મળવાની છે. પ્યોર સિલ્કની અંદર, કાં તો બનારસી સિલ્કની અંદર જોઈએ છે, કાં તો તમને એકદમ સોફ્ટ સિલ્કની અંદર જોઈએ છે, રો સિલ્કની અંદર જોઈએ છે, તો એવી વેરાયટી તમને અહીં મળી જવાની છે. સો આ એક સૌથી પહેલાં તમને ઝીપર બેગ પેકિંગ બતાવી દો. પેકિંગ એકદમ તમને સરસ મળવાની છે. અને સાડીની વાત કરું તો તમને સાડી પણ હું તમને બતાવવા માંગીશ. બનારસી કોન્સેપ્ટની અંદર આ સાડી રહેવાની છે. સ્ટોન વર્ક અને ગોલ્ડન ઝરી વર્કનું કામ મળી જવાનું છે. સો આ સાડી તમે જુઓ, પલ્લુનો આ ભાગ છે. અત્યારે બનારસીની આમ પણ બહુ ફેશન છે. સો આ ફેસ્ટિવલ અકોર્ડિંગ ઘણી રનિંગ હોય છે. જો તમે પોતાનું બિઝનેસ કરવા માંગો છો, દુકાન લેવાનું વિચાર કરો છો, તો આવી વેરાયટી ફેસ્ટિવલમાં ઘણી રનિંગ હોય છે. અને ઓલરેડી બિઝનેસ છે તો આવા વેરાયટીઓ તમે જોયા નહીં હશે માર્કેટમાં. એવી વેરાયટી, એવી ડિઝાઇન તમને અહીં મળી જવાની છે. પાછી નવી આવતી જ રહે છે ડિઝાઇન. મેમ અમારી પાસે જે છે ને એ રિસર્ચર હોય છે, એટલે કે જે ડિઝાઇનર હોય છે એ પહેલાં માર્કેટ વાઇઝ રિસર્ચ કરે, કોમ્પ્યુટર વાઇઝ રિસર્ચ કરે, પછી આ બધી વસ્તુ બને છે અને એના પછી જે છે અહીં આવે છે. જેના કારણે જે નવા હોય છે, જે બિઝનેસ કરવા માંગતા હોય છે, નવા હોય છે, એમને તો કંઈ ખબર નહીં હોતી.
અજમેરા ફેશન એટલી ઊંધું વિચાર કરીને તમને સજેશન કરી રહ્યા છે કે દરેક સ્ટાઇલની અંદર ડિફરન્ટ કલર ડિઝાઇન તમને મળી જવાના છે. રનિંગ કલર સૌથી પહેલાં મળી જવાના છે, જે માર્કેટમાં ઓન ડિમાન્ડ હોય છે, માર્કેટમાં ચાલતા હોય છે. તો એવી વેરાયટી તમે રાખશો તો તમને ફાયદો થશે. જો તમે ઓલ્ડ ફેશનની વેરાયટી રાખશો તો કેવી રીતે તમે તમારો નફો લઈ શકો. સો તમને અહીં લેટેસ્ટ ડિઝાઇન મળી જવાની છે. ને અત્યારે જે છે એ કલેક્શન અરાઇવલ થયેલા છે. તમે જોશો તો અહીં ટ્રોલી આવી ગઈ છે. તો આ ટ્રોલી જે છે એ નવા કલેક્શન લઈ આવતી હોય છે. દર વખતે આવી રીતે ટ્રોલીના થ્રુ નવા કલેક્શન અપડેટ થતા હોય. તો એવા એક બીજા જ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે. અને આ આઈ થિંક લગભગ આપણે ઘરે પહેરવા માટે અને અમારે છે ને આ બાજુ આ ટાઈપની સાડીઓ એમાંથી ઘણા આપણે ઓલા ઓઢણા ન બનાવે યસ પટોળા બનાવતા હોય છે, ઓઢવાના એ પણ હોય છે. અને આ કયો ડિપાર્ટમેન્ટ છે? આ ડેલી યુઝની સાડીઓનું કલેક્શન તમને અહીં મળી જવાનું છે. અને એની અંદર પણ તમે જોશો ને મેમ તો તમને ડિફરન્ટ કલર મળી જવાના છે, કલર ઓપ્શન મળવાના છે. જેમ કે તમે 50, 100, 200 પીસ આરામથી હારી પર વેચી શકો છો. અને એક હાઉસવાઈફ છે તે પણ વેચી શકે છે એવું છે. કારણ કે દર વખતે ઘરમાં પહેરવા માટે કાં તો કશે ટ્રાવેલ્સ કરવા માટે કાં તો કશે જવાનું હોય છે, આપણે કામ પણ કરવાનું હોય છે લેડીઝોને, તો પછી કમ્ફર્ટેબલ વસ્તુ જોઈએ છે. તો આવી સાડી તમે રેગ્યુલર બેઝિસમાં વેચાણ કરી શકો છો. અને આવી પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થતી હશે? અમારી જે સાડીઓના કલેક્શન છે માત્ર 45 રૂપિયાથી ચાલુ થશે. અને તમને જેટલામાં જોઈએ છે એટલી રેન્જ સુધી મળી જશે. લાઈક 200, 300, 400, 500 જેમ જેમ તમને જોઈએ છે એવી રીતે વેરાયટી મળી જશે. અને જે તમને હેવી કોન્સેપ્ટમાં જોઈએ છે તો એ વેરાયટી અમારી રહેવાની છે 2500 થી 3000 સુધી તમને આવા વેરાયટીઓ મળી જવાના. બાકી સ્ટોક તો બહુ જાજો છે, ડિઝાઇન કલર્સ બહુ જાજા છે. હા, ડિઝાઇન કલર અહીં ડિફરન્ટ મળવાની છે. અહીં તમને બાંધણીનો એક કોન્સેપ્ટ બતાવવા માંગુ છું. આ જો બ્લેક કલરની અંદર એકદમ બારીકીથી ડિઝાઇનર તમને અહીં બાંધણીની ડિઝાઇન મળી જાય છે. આમાં મટીરીયલ પણ બધા મળી જશે. હા, આ જોર્જેટ ફેબ્રિકમાં છે. બધા સિફોન, વિચિત્રા કાં તો તમને જોઈએ છે વેટલેસ સાડી, રંગોલી સાડી, દરેક વસ્તુ કપડા ક્વોલિટી આવશે ને? હા, બ્લાઉઝ સાથે આવશે. તો અહીં તમે પણ જોઈ શકો છો આજે જે છે એ જથ્થાબંધ એના માટે છે કે એક વેપારી જો આ વસ્તુ લે કે આ તો એક હાઉસવાઈફ જે ઘરેથી બિઝનેસ કરવાનો વિચાર કરે તો આ વસ્તુ આરામથી સેલ કરી શકે છે. કારણ કે રેગ્યુલર જરૂર હોય. અને આપણા ઇન્ડિયામાં તો એવું પણ કલ્ચર છે કે કોઈ આવે તો એમને ભેટ ગિફ્ટ આપવાના પર્પસમાં પણ જોતા હોય છે. તો એવી રીતે તમને જોઈએ છે તો એવી રીતે પણ અહીં મળી જવાનું. આ બોર્ડર વાળી લાગે છે મને. હા, આ બોર્ડર વાળી લાગે છે. તો હું તમને એક બતાવું. આ ડિજિટલ પ્રિન્ટમાં રહેવાની છે. હા, એ તો ડિજિટલ. હા, એક સાડી ઓપન કરીને બતાવું. કપડું અને જે વેરાયટી છે એ તમને ગેરંટેડ આવવાની છે. કારણ કે તમે ડાયરેક્ટલી એક મેન્યુફેક્ચરિંગ સાથે જોડો ને મિત્રો મેમ, તો કેવું હોય છે એક મેન્યુફેક્ચર જે પોતે બનાવતું હોય છે એ જ ગેરંટી આપતું હોય છે. તો અહીં તમને દરેક વસ્તુ ગેરંટીડ વાળી મળવાની છે. કોઈ પણ એવી વસ્તુ નથી કે તમને ગેરંટી ન મળશે. એટલે ઓલમોસ્ટ બધા જ અમારી સર્વિસ પણ છે. તમે ફક્ત એક કોલ અને મેસેજ કરશો તો અમારી સર્વિસ સાથે તમે જોડાઈ ઓલરેડી બિઝનેસ હોય. નંબર નીચે આપેલા છે. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, કંઈ ક્વેરી હોય જે તમારે લેવા આવવું હોય પહેલા તો આમાં પૂછી શકો તમે. દરવાઇઝ આ દરેક વસ્તુ છે સાડી તમને બતાવવા માંગુ છું. દરેક તમને સાડીઓના જ કલેક્શન અહીં જોવા મળી જવાના છે. બાંધણી છે કાં તો તમને લહેરિયા કોન્સેપ્ટની અંદર જોઈએ છે તો એવા વેરાયટી તમને આ કાઉન્ટરની અંદર મળી જવાના છે. બટ તમે જોઈ રહ્યા છો કસ્ટમર છે જેના કારણે કલેક્શન બતાવવું ઘણું મુશ્કેલ થઈ શકે છે. સો તો પણ તે છતાં હું તમને એક વેરાયટી બતાવવા માંગુ છું. આ બાજુ આવી જાઓ. જો A1 ક્વોલિટીની અને A1 ડિઝાઇનર પીસ તમને અહીં મળી જવાના છે. પૂજા પ્રસંગમાં કાં તો લગ્ન પ્રસંગમાં ચાલનારી વસ્તુ છે. અને બાંધણી એક એવી વસ્તુ છે ને મેમ કે ગુજરાતમાં ડેવલપમેન્ટ થઈ છે બટ ઓલ ઇન્ડિયામાં આઉટ ઓફ ઇન્ડિયામાં પણ આનું ક્રેઝ બહુ ઘણું અને આ કોઈ દિવસ ફેશનમાંથી જાય નહીં બાંધણી તો. એટલે ઓલવેઝ 365 દિવસ વેચાતી વસ્તુ છે. સો અહીં તમને એમ્બ્રોઇડરીનું કામ મળે છે, વર્ક પણ તમને અહીં મળી જવાનું છે. અને બાંધણી પ્રિન્ટ તમે જોઈ રહ્યા છો, બાંધણી પ્રિન્ટ પણ તમને મળી જવાની છે. એટલે ઓલમોસ્ટ સાડીઓમાં ગમે એ સ્ટાઇલ જોતી હોય, ગમે એ રેન્જ જોતી હોય, ગમે એ ફંક્શન માટે જોતી હોય, લાઇટ વેઇટ કે હેવી વર્ક વાળી કે બધી જ ટાઈપની મળી જશે. અને સ્પેશિયલી કેમ કે સુરતમાં આવીએ ને તો બહુ જાજી જ્યાં જોઈએ ને બધે એટલી બધી ટેક્સટાઇલ માર્કેટ છે. તો અજમેરા ફેશન જ શા માટે બધાને આવવું જોઈએ? મેમ કેવું છે અજમેરા ફેશનની એક તો સૌથી પહેલાં બેસ્ટ સર્વિસ તમને મળી જવાની છે. એટલે
કોઈ પણ બધાની દુકાને language જઈએ તો તમને આપ્યા ને અને પછી ભૂલી ગયા એવું કામ નથી. અહીં તમને બેસ્ટ સર્વિસ મળવાની છે. અજયભાઈ એડવાઇસ પણ બહુ આપે ઓલવેઝ બિઝનેસ માટે, એ તો અમને ખબર છે. અને બીજી વસ્તુ હું તમને કહેવા માંગીશ કે અજમેરા ફેશનમાં કેમ તમે માલ લેશો, કારણ કે અજમેરા ફેશન એક પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવી રહી છે, જેમાં તમને એટલે તમારા એક રિટેલ શોપ કાં તો એક હાઉસવાઇફ જે ઘરેથી બિઝનેસ કરી રહ્યા છે એમના ને એક મેન્યુફેક્ચરિંગની વચ્ચે કોઈ લોકો આવી રહ્યા છે, જેમ એટલે દલાલ, સારી price માં એજન્ટ, મળી રહે. હોલસેલર, આ બધા લોકો આવે છે, જેના કારણે દરેક વસ્તુ માર્જિન જે Price છે વધી જાય છે. એ તમને ત્યાં આપવી પડે છે. સો તમને પ્રોડક્ટ 100 રૂપિયાની હોય તો તમને 150 રૂપિયાની મળવાની છે, પછી તમે એ વેચાણ 200માં જ કરવાના છો અને direct 200માં વેચશો, manufacturer થી લે એટલે બહુ 200માં વેચશો તો કસ્ટમર તમારો 10 રૂપિયા 20 રૂપિયા પણ ઓછા કરવા માંગશે ને તમે નહીં કરશો. કેમ નહીં કરશો એનું કારણ પણ એ છે કે આપણને Margin થોડુંક તો ઓછું મળવું રાખો. જોઈએ એવી રીતે. સો એટલા માટે તમે અજમેરા ફેશનને પસંદ કરી શકો છો, કારણ કે સુરતના ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાંથી ફર્સ્ટ નંબર આવી રહ્યું છે અજમેરા ફેશનનું, જ્યાં તમને એક જ જગ્યા પર ઘણી બધી વેરાયટીઓ મળી જવાની છે. આ પર્ટિક્યુલર હું સાડી બતાવી રહી છું, એવી ઘણી બધી જેમ કે સાડી, કુર્તી, ડ્રેસ મટીરિયલ, લેડીઝ અને ગાર્મેન્ટ, મેન્સ વેરના કલેક્શન, કિડ્સ વેર, બુરખા કાં તો બેડશીટના કલેક્શન જોઈએ છે, દરેક કલેક્શન તમને એક જ જગ્યા પર મળી જવાનું છે. એટલા માટે તમે બધી ડિપાર્ટમેન્ટ આવી જાય. જો બિઝનેસ કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે, થોડાક સાડીઓના કલેક્શન, થોડું mix કુર્તીનું કલેક્શન, કારણ કે કસ્ટમર સાડી લેવા આવશે તો કદાચ કુર્તી પણ લઈ જઈ શકે, કુર્તી લેવા આવે Menswear, તો menswear, બધું. સાડી પણ લઈ જાય. તો એવી રીતે થોડુંક બજેટ કરો, તમારા બજેટના હિસાબે તમે આગળ પાછળ કરો. એટલે સાડીઓમાં મેઇનલી ઘરે પહેરવાથી લેવી હોય સાડી, એ કીધું કે 45 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, તો ત્યાંથી ગમે એટલી આપણે લગ્ન પ્રસંગમાં દુલ્હન માટે હા. ફૂલ હેવી વર્કવાળી આ બોલિવૂડ સ્ટાઇલની કોઈ પણ જાતની તમારા માઇન્ડમાં હોય, હા. થિંક કરો કે આ ટાઈપની સાડી લેવી તો એ તમને આ મળી જાય. મળી જવાની છે. એ પણ ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ સાથે મળી જાય છે, એ તમારા માટે બેસ્ટ ઓપ્શન. અધર્સ મેન્યુફેક્ચરિંગ મેમ આવી રીતે નહીં આપતા, એ આખું બંચ આપે, એક જ કલરનું એક જ બંચ આવશે, એવી રીતે અમે તમને પ્રોવાઈડ નહીં કરતા. તમને જો બંચ મળે છે એમાં કલર અને ડિઝાઇન ડિફરન્ટ મળવાની છે, તો એ તમારા માટે બેસ્ટ છે. તમે સેલ પણ કરી શકો છો, એક હાઉસવાઈફ પણ આ બિઝનેસ કરી શકે છે, હા. ગામડે ગામડે જઈને ફરીથી પણ આ વસ્તુ વેચાણ થતી છે અને ઘણી સારા લેવલ પર ચાલી રહી છે. આજનું ટેક્સટાઇલ બિઝનેસ નથી, ઘણા વર્ષોથી, એટલે કે 1,70,000 વર્ષોના પહેલા કપડાનું બિઝનેસ ચાલતું છે અને આજ સુધી ચાલે છે અને આવતા સમયમાં પણ ચાલવાનું છે. કપડાની તો જરૂર અને રહેવાની જ છે. નુકસાની વાળું બિઝનેસ નથી, સૌથી બેસ્ટ કે નુકસાની થોડોક વાળું time પડ્યું બિઝનેસ તો પણ એમાં કાંઈ એક્સપાયરી ડેટ નથી એટલે ચાલે. Expiry date નથી. હા, અને બાકી અત્યારે હવે સોશિયલ મીડિયાનો એટલો જમાનો આવી ગયો છે, તો ઘણા ઈ-કોમર્સ બધા પ્લેટફોર્મ પર તમે શેર કરો, વોટ્સએપ ગ્રુપમાં, હા, ફેસબુક WhatsApp ગ્રુપ ગ્રુપમાં, બનાવીને હા. પણ ઓલું કરે છે. આરામથી તમે સેલ કરી શકો છો. ફક્ત એક વિચાર કરો, પોતાનું બિઝનેસ કાં તો પોતાના પગ થોડુંક- પર ઊભા રહેવાનું. હા, થોડુંક ઘરેથી સ્ટાર્ટ કરે, પછી એમાં સારું એવું થાય તો આગળ જતા શોપ ખોલી શકે, હા, આગળ આરામથી. જતા કરી શકે. તો બસ આ વિડીયો પૂરો કરીએ.